હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મારી મજામાં થશે, કારણ કે મારા બ્લોગ જોતા છે બધા મજામાં થશે. તો બધાને જય શ્રી રામ અને જય રામાપીર બાપા. તો આજે જવાનું છે કળસાર હું સોરી આજે જવાનું છે ડાલ ગામની અંદર, દયાળ ગામની અંદર. તો જમણવાર છે, તો જવાનું છે ના, તો ત્યાં જવાનું છે. તો મારા બ્લોગ વિડીયોની અંદર બને રહેજો. તો આજ બપોરે ત્યાં જવાનું છે, સાડા બારનું જમણવાર છે, એટલે ત્યાં જવાનું છે. અને 5 વાગ્યાનું જમણવાર છે મારા ભાઈબંધનું, એના પણ લગ્ન છે. તો એના પણ હું ગોતીડો અને જમણવાર દેખાડીશ. ને આવડું આ ખાલી જમણવાર હું તમને દેખાડી, કારણ કે ગોતીડામાં ના તો હું નહીં જઈ શકું. ભાઈબંધ બ્લોગ જોતો હોય તો સોરી, હું તારા ગોતીડામાં નહીં આવું, કારણ કે મારે 2 ઠેકાણે જવું પડે છે. અને કાલનો બ્લોગ પણ આવશે. કાલે મારે જવાનું છે સગાઈ તો નથી, લાપસી ખાવા આવે છે મારા ભાઈની. તો ત્યાં પણ જવાનું છે, અને તો ત્યાંનો પણ બ્લોગ આવશે. બને રહેજો મારા બ્લોગની અંદર. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને મને લેવા આવે છે મારો ભાઈ, તેડવા આવે છે, હાલી કે હું તને લઈ જાઉં. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આવ. તો હું મારા શીંડાની બહાર ઊભો રહું, એટલે મારે કે રોડની બહાર ઊભો રહું. તો બને રહો મારા બ્લોગ વિડીયોની અંદર. તેડવા માટે દિયાળ બાજુ તઈને સર્કિટ નથી, ગજબ બેજતી હે. પણ ભાઈઓ આ મોટો, આ એનથી નાનો, હું મોટો. હવે નીકળી ગયા, ભાગીએ હવે ડાયલ બાજુ. હાલો તો મળીએ હવે ડાયલે જઈને. ફાઇનલી મિત્રો પગી ગયા દિયાળ ગામની અંદર, અને આવી ગયા હતું લોકેશન ઉપર આવી ગયા. આવું કંઈક લોકેશન છે, આવું કંઈક છે. ને અમે ગણપતિ દા હે ના, અહીં મારો ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે. અમે ગણપતિ દા દર્શન કરી લો. ઝૂમ સાજુ ના થઈ ગયું એવું ન લાગતું, હવે ઓછું કરી. હાલો તો હવે અંદર જઈએ. તો બિનારો બ્લોગ વિડીયોની અંદર છે. હું કેવું રહેતા પણ હું છે હવે પાણી લઈને હવે એટલે પગી ગયા. તો હું વાંધો साला ये दुख का खत्म नहीं होता बे. કાંઈ ને કેવું ભાઈ, કેમ ને કેવું તો હું એ ચાલુ કરું. હવે ચાલુ કરી દો તમે, તમારો બ્લોગ તમે ચાલુ કરી દો. હા શા બને એમ જો વરાદાને એમ જો રખતો હતો પણ અરે આમ તો ભણવું છે પણ કઈ સારું નહીં. એટલે મિત્રો જમણવાર ચાલુ થઈ ગયું છે, અને અમે તો જમી કાઢવીને બેસી ગયા છીએ, અને જમણવાર ચાલુ છે. તો ફાઇનલી હમણાં થોડીક વારમાં તમને મળીએ. તો વિડીયોની અંદર બને રહો. ફાઇનલી મામેરાની તૈયારી આવી ગઈ છે. હાલો તો બને રહો, હું તમને દેખાડું આગળ. જો મામેરું આવી રીતે કંઈક મામેરું છે. એ મારા બડિયા ભાઈ છે, મોટો ભાઈ, એનાથી નાનો, એની બેન તણી ના, અમારી બેન છેંડલો કરે છે. તણીને મામેરું દવા ઉભરી જશે. વાઘ આવ્યો. ફાઇનલી જમી કાઢવીને નીકળી જશે તણી ઘર બાજુ. હવે આમાં ટ્રાફિક છે વસાડે, એટલે હવે તઈને જાય છે ઘરે જઈને. તો મળીએ તમને ઘરે જઈને. ત્યાં સુધી બને રહો બ્લોગ વિડીયોની અંદર. ફાઇનલી અત્યારે બીજા જમણવારે જાય છે, બીજા ભાઈબંધના લગ્ન છે ત્યાં. તો ચાલો બને રહો વિડીયોની અંદર, હું તમને પણ દેખાડું. ચાલો કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ. ફરીથી નવો બ્લોગ ચાલુ કરી દીધો. કાલના બ્લોગમાં એ અડધું છે, કારણ કે બ્લોગ અધૂરો રહી ગયો છે, અને કાલ શૂટ કંઈ કર્યું નથી. ને શૂટ કંઈક કરાય એવું નહોતું ગોતીડામાં, એટલે માટે બીજો બ્લોગ અને બીજી સવાર પડી ગઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર. હાસશે લાપસી ખાવા આવે અમારા ભાઈની. તો બને રહેજો બ્લોગ વિડીયોની અંદર. તો ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર. અમે રહોડું હાલે છે અહીંયા. પ્રોગ્રામ ચાલુ છે હવે, હવાણી કરે બધાને. અહીંયા રહોડું ચાલુ છે. અહીંયા અમારા બધા વડીલો ઊભા છે, અમે બધા બેઠા છીએ. આ વરાદો છે, બબલું ખાઈ બેઠા જો. આની લાપસી ખાવા બબલું ખાઈ બેઠા.
નમન બધા આવી ગયેલા હતા. નમન બધાને જમાડી દીધું અને પછી અમે બધા ઘરના બાકી હતા એ બધા અમે જમવા બેસી ગયા. અને પછી જમવામાં હતું રસ ને લાડવા ને એવું બધું હતું જમવામાં. તો જમવાને તો ભૂકા બોલાવી દીધા, એટલું ખાધું. એટલે સાઈ ને બાઈ ને કનાક કાકે મને તો બનાવી દે વિડીયો. મેં કીધું હાલો તમને તો કેમ ન બનાવી દો, તમે તો વરાજાના બાપા છો એટલે તમને તો બ્લોગમાં લેવા જ પડે ને. તો બ્લોગમાં લઈ લીધા એને પણ. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. પછી બધું કામ પૂરું કરી અને બધું હકલી બકલીને પછી મારો ભાઈ કે હાલો ઈકો શીખવા જવું છે. મેં કીધું હાલ ઈકો શીખવાડું. પછી એને ઈકો શીખવાડવા લઈ ગયો બધી વ્યસને ભરીને અંદર. તો ચાલો મળીએ હમણાં થોડી વાર પછી. ફાઇનલી લોંગડી પોગી જવા અને બધા ખાવા ઉતરી ગયા છે. બધા ખાવા બેસી જશે અને લોંગડીએથી સીધો નીકળવાનું છે રાણીવાડા તરફ. તો બેનારો બ્લોગ વિડીયોની અંદર. આ બ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ તો કેવો લાગે? સારું લાગે ને? સારું જ લાગે ને તો ફરીથી મળીએ નવો બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ ને બાય બાય. કારણ કે મને ખબર જ છે કે આ બ્લોગ તમને નહીં ગમ્યો હોય, એટલા માટે બ્લોગને અહીંયા પૂરો કરશે. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો અને આગલો બ્લોગ ક્યાંનો બનાવો, કેવું કરવું, શું કરવું અને શા કમેન્ટ કરી દેજો. ને ફરીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.